આત્મનિર્ભર ભારતના પ્रणेता आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबનું દક્ષિણ ગુજરાત અને આખા સુરત વતી હૃદયપૂર્વક ઉમલખાભેર ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ। આપ સાહેબ સુરતમાં આજે ઉતરતાની સાથે જ દેશની રક્ષા માટે મેક ઇન ઇન્ડિયા આપણા સૌના માટે ગર્વની વાત હોય એવા L&T માં દેશના ડિફેન્સના ઇક્વિપમેન્ટ જોવા માટે નિરીક્ષણ માટે સાહેબ પહેલા ત્યાં ગયા અને પછી આપણા ગુજરાતના નાગરિકો માટે અનેક નવી વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा जी, मारा साथी मंत्रीओ, श्री सांसद सभ्यश्रीओ, धारासभ्यश्रीओ और दक्षिण गुजरात और सूरत शहरना सौ नागरिकों ने हूँ अहीं स्वागत करूँ छूँ। एम तो मोदी साहेब ज्यां जाए, कोई भी राज्य में जाए तो ये राज्यों माटे विकास कार्यों की भेट लईने जता होय। आजे आपड़ा गुजरात में मोदी साहेब ज्यारे आव्या छे, मोदी साहेब क्यारे खाली हाथे नहीं आवता। आजे आपड़ा गुजरात अने खास करीने दक्षिण गुजरातना सूरत जिल्लो, भरूच, नर्मदा, नवसारी, वलसाड અને તાપી જિલ્લાના વિકાસલક્ષી 18,000 કરોડથી વધારેની રકમની અનેક વિકાસલક્ષી ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે। ચાહે વડોદરા મુંબઈનો એક્સપ્રેસ હાઈવે હોય કે પછી હજીરાનો બ્રિજ હોય કે પછી નવસારીમાં હાઈટેક સબસ્ટેશનની વાત હોય, દુનિયાનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન એ આજે અહીંયાથી લોકાર્પણ થવાનું છે। આપણા સૌ માટે ગર્વની વાત છે। સાહેબ, આપે અવિરત વિકાસની જે રફતાર ગુજરાતને અને દેશને આપી છે એ માટે આજે આખું ગુજરાત અને આખું દેશ આપને કોટી કોટી આભારી છે। આજે 5મી જૂન છે, વિશ્વ पर्यावरण दिवस છે। આપણા સૌના લોકલાડીલા નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ पर्यावरण પ્રેમી છે। આજે આપણે સૌ સુરતીઓએ આદરણીય મોદી સાહેબના સ્વાગત માટે સાહેબે જે દિશા સૂચવી છે એ જ દિશામાં આપણે સૌ લોકો આગળ વધ્યા છે। સુરત શહેરના મારા સૌ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં काले सांज सुधी 15,500 थी वधारे लोकोए पोताना विचारों पर्यावरण माटे के पछी मोदी साहेब द्वारा आ देश में थयेला कामों माटे आ अनेक पोस्टरो जे चारे बाजू स्टेडियम में लाग्या छे ए मोदी साहेबना स्वागत माटे आ पोस्टरो अने जे दृश्यों में मीडिया में जोया जोईने आनंद आवी गयो के घर में दादा दादीओ जोड़े पुत्र पुत्रीओ भी साथे मळीने आ पोस्टर बनावता था आपड़ा मोदी साहेबना स्वागत माटे अने कोई भी प्लास्टिकना उपयोग वगर आजे मोदी साहेबना स्वागत माटे आ आखो कार्यक्रम देशना राजकीय इतिहास में पहली बार थतो हशे एवो कार्यक्रम संपूर्ण ग्रीन प्रोटोकॉलनु फॉलोअप जोड़े आ कार्यक्रम करवामां आव्यो छे। कारण के मोदी साहेबना दिल में सूरतना नागरिकों माटे जग्या छे तो सूरतना नागरिकोना दिल में मोदी मोदी छे। चारे दिशा में आज आखा इंदोर स्टेडियम में क्याय भी पानी बोटलनो उपयोग करवामां नथी आव्यो। हूँ आ बधा नागरिकों आभार मानु छूं। तमे जे માટલાઓ मोकल्या छे ए 200 માટલાઓ अहींया आवेला लोकोने पानी पीवरावा माटे काममां लीधा छे।
અને એ જ માટલા થકી આજે લોકોને પાણી આપવામાં આવ્યું છે. આ પાછળ જે બેકડ્રોપ જોઈ રહ્યા છો તે વેસ્ટમાંથી બેસ્ટ આપણા જ સુરત શહેરના દીકરા દીકરીઓએ સાથે મળીને 3 દિવસ સુધી કામ કરીને સુરત શહેરના વિવિધ કપડાઓનો ઉપયોગ કરીને આદરણીય મોદી સાહેબના વિઝન પ્રમાણે વેસ્ટમાંથી બેસ્ટનું કામ કર્યું છે. એવા બી સૌ કારીગરોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાહેબ આપને તો ખૂબ ખૂબ આભાર માનવો પડે. આ રાજ્ય નહીં દેશના પ્રત્યેક નાગરિકો વતી આભાર માનવો પડે. સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું, પણ કઈ રીતે? સ્વમાન જોડે તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર 1 ચાલે છે ભાઈઓ. અને કાલે જ આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કેને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ, અનેક દિવસો મહેનત કરીએ, આપણે એમ લાગે આજે તો વટ પડી જવાનો છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાડીએ પછી સાહેબ કંઈક એવું નવું લાવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય એવું આ પીએમ સૂર્યઘર વીજળી યોજના છે ભાઈઓ. આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય સાહેબ. આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ઘસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય, એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. આજે મોદી સાહેબ આવ્યા ને શું થયું? મોદી સાહેબ આવ્યા ને પછી કોઈ ગરીબને જઈને પૂછો કે આઝાદીના વર્ષ સુધી જે કાચા મકાનને તાડપત્રીની નીચે રહેતું હતું સાહેબ, કોઈએ જીવનમાં આટલા મોટા વર્ગમાં જ્યારે આટલા ગરીબો રહેતા હતા ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આવું સપનું જોયું ને સપનું સાકાર કરવાનું વિચાર્યું બી નતું. એવું આપણા મોદી સાહેબે કર્યું. 4 કરોડ પાક્કા ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા, 10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યું અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આજે પહોંચે છે. એ આપણા મોદી સાહેબનું શાસન. સાહેબ ભારતને વિશ્વની